નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની થઈ જીત. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર દિનેશ મકવાણા ભાજપ ઉમેદવારની જીત થઈ છે. આપને જણાવી દઉં કે દિનેશ મકવાણાને 6,06,545 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભારત મકવાણાને 3,21,972 મત મળ્યા છે. ત્યારે દિનેશ મકવાણાની 2,84,573 મતોથી જીત થઈ છે. આજે ચૂંટણીનું પરિણામ લગભગ આવી ગયું છે. બેલેટ પેપરની થોડી મતગણતરી બાકી છે. આશરે 2,84,000 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું વિજેતા થયો છું. હું સૌથી પહેલાં તો આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી અને આજે એક સંસદ સભ્ય તરીકે હું અમદાવાદ પશ્ચિમની જનતાની સેવા કરવા જઈ રહ્યો છું. આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કરી અને લગભગ 65 દિવસ અમે પ્રચાર કર્યો. 65 દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા અને આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છું કે જનતા જનાર્દને મને આશરે 2,84,000ની જંગી લીડ સાથે આજે મને વિજેતા બનાવ્યો છે. હૃદયથી હું અમદાવાદ પશ્ચિમની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત મહેનત કરીને મને એક સામાન્ય કાર્યકર્તામાંથી સંસદ સભ્ય બનાવ્યો, એટલે કાર્યકર્તાનો પણ આભાર માનું છું. ખાસ કરીને પ્રદેશ અને કેન્દ્રના મોવડી મંડળનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. 5 લાખની લીડની વાત હતી, પરંતુ જનતા જનાર્દનનો ચુકાદો એ માથે ચડાવવો પડે. આજે 2,84,000 મતોથી અમે જીત્યા છીએ. અમારામાં કંઈક ત્રુટીઓ રહી ગઈ હશે તો એમાં વિચાર વિમર્શ કરીને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ વધારે લીડથી खिले दिशा अंदर चौक्कस प्रयत्न करीशु. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.